વિદ્યાર્થી મિત્રો, STI 3 મેન્સ બેચમાં તમારું સ્વાગત છે. તમે જોઈ રહ્યા છો ગુજરાત કેરિયર એકેડેમીના પ્લેટફોર્મ પરથી ડૉક્ટર અતુલ સરને. મિત્રો, આજનો કન્ટેન્ટ GS1 જિયોગ્રાફી છે. તમારા અભ્યાસક્રમમાં મિત્રો પ્રશ્નો ડિસ્ક્રિપ્ટિવ પૂછાશે, MCQ ફોર્મમાં નથી. જ્યારે વર્ણનાત્મક સવાલો આવે ત્યારે મેં કેટલાક સવાલોનું અધ્યયન કર્યું છે, જે ભૂતકાળમાં GPSCમાં સાથે બીજી બધી કેટલીક પરીક્ષાઓમાં સતત પૂછાતા રહેલા છે. મારા ધ્યાનમાં એક વાત એવી આવી કે NCERT અને ગુજરાત પાઠ્યપુસ્તક મંડળ દ્વારા પ્રકાશિત સ્ટાન્ડર્ડ 8, 9, 10ના પુસ્તકોનો અભ્યાસ તો વ્યવસ્થિત થયો હોય તો લગભગ બધા જ પોઈન્ટ્સ એમાં કવર થઈ જાય છે. પણ મારે તમને થોડું ડેપ્થમાં સમજાવવું છે. પ્રશ્નપત્રો જ્યારે બનતા હોય છે અને દરેક પ્રશ્નને જ્યારે પેપર સેટર સેટ કરતો હોય છે ત્યારે એમની સાથે બીજી ઘણી બધી બાબતો સંકળાયેલી હોય છે અને એ બાબતોનો પણ આપણે અભ્યાસ કરીશું. મિત્રો, જ્યારે જિયોગ્રાફીની વાત આવે ત્યારે સ્વાભાવિક છે કે આંકડાકીય માહિતીઓ, તુલનાત્મક સમીક્ષા, આ બધું જ આવે. પૃથ્વી નામના ગ્રહની જિયોગ્રાફી, ભૂગોળ અદ્ભુત છે. જ્યારે પણ તમારી સામે જિયોગ્રાફી શબ્દ આવે છે ત્યારે એક સેશનમાં મેં કહ્યું હશે, જે જનરલ સેશન હશે, કે જીઓ અને ગ્રાફિયા આ બંને વર્ડથી બનેલો સંસ્કરણ પામેલો શબ્દ જિયોગ્રાફી છે. હવે મિત્રો, જિયોગ્રાફીમાં એક વર્લ્ડ જિયોગ્રાફી આવે, ઇન્ડિયન જિયોગ્રાફી, ઇન્ડિયાના સ્ટેટની જિયોગ્રાફી, ડિસ્ટ્રિક્ટની જિયોગ્રાફી અને વિલેજીસની જિયોગ્રાફી. ફોર એક્ઝામ્પલ આપણે વાત કરીએ મિત્રો કે વર્લ્ડના બધા જ દેશો કોઈને કોઈ બોર્ડરથી, કોઈને કોઈ સરહદથી સંકળાયેલા છે. દુનિયાના બધા જ દેશ સરહદથી સંકળાયેલા છે, જોડાયેલા છે. એ સરહદ કેવી છે? જમીની સરહદ છે, દરિયાઈ સરહદ છે, કયા પ્રકારે બનેલી સરહદ છે? જ્યારે રાજ્યોની વાત કરીએ છીએ ત્યારે રાજ્યો પણ સંકળાયેલા હોય છે. ફોર એક્ઝામ્પલ, ગુજરાત આપણો, રાજસ્થાન આ તરફ, મધ્યપ્રદેશ તમે જાણો છો, મહારાષ્ટ્ર એ પણ તમને ખ્યાલ છે. હવે મિત્રો, ડિસ્ટ્રિક્ટની જ્યારે વાત કરીએ આપણે, સ્ટેટ ગુજરાત, 1 મે 1960 સ્થાપના દિવસ, આ બધું જાણો છો તમે. પણ આપણે જિયોગ્રાફી તરફ જવું છે. જ્યારે ગુજરાત મહારાષ્ટ્રથી જુદું પડ્યું ત્યારની સ્થિતિ અને અત્યારની સ્થિતિ, આ બંને વચ્ચેનો તફાવત પણ એક સ્પષ્ટ થવો જોઈએ. કઈ કઈ વાતો એવી આવે જ્યારે ગુજરાત જુદું પડ્યું ત્યારે શું હતું? મિત્રો, જ્યારે ગુજરાત રાજ્યની સ્થાપના થઈ ત્યારે ગુજરાતમાં
17 ડિસ્ટ્રિક્ટ્સ હતા. 17 ડિસ્ટ્રિક્ટ્સ. અને એ વખતે તાલુકાઓની સંખ્યા 185 હતી, 185 ટોટલ તાલુકા ગુજરાતના. મિત્રો, જ્યારે ગુજરાતની વાત કરીએ ત્યારે ગુજરાત સ્ટેટ તરીકે 3 બાબતોમાં વિભાજિત છે. એક છે કચ્છ વિસ્તાર, એક છે સૌરાષ્ટ્ર વિસ્તાર અને એક છે તળ ગુજરાત. મિત્રો, જિલ્લાઓનું જે વર્ગીકરણ થયું છે, કચ્છ એક અલગ વિસ્તાર તરીકે આપણે જોઈએ છીએ. કચ્છની અંદર આઝાદી ગુજરાત જ્યારે અલગ પડ્યું, ગુજરાત આઝાદ થયું એમ તો નહીં કહીએ આપણે, પણ ગુજરાત જુદું પડ્યું મહારાષ્ટ્રથી, ત્યારે કચ્છ એક સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતું જિલ્લો આજે પણ છે, એ વખતે પણ હતો. એ પહેલાની ઘણી બધી વાતો છે, આઝાદી પછીની યુનિયન ટેરિટરીની, એ બધી વાતો પછી ક્યારે કરીશું આપણે. સૌરાષ્ટ્રની જ્યારે વાત કરીએ છીએ આપણે, ત્યારે ભાવનગર, જુનાગઢ, જામનગર, અમરેલી, રાજકોટ, સુરેન્દ્રનગર આ મહત્વના, બલ્કિ સૌરાષ્ટ્રમાં સમાવિષ્ટ જિલ્લાઓ હતા. તળ ગુજરાતની મિત્રો વાત કરીએ આપણે, ત્યારે અમદાવાદ, ડાંગ, પંચમહાલ, વડોદરા, બનાસકાંઠા, ખેડા, સાબરકાંઠા, ભરૂચ, મહેસાણા અને સુરત આ મુખ્યત્વે તમને જે મેં ક્લાસિફિકેશન બતાવ્યું કે જે કચ્છ વિસ્તાર, સૌરાષ્ટ્ર વિસ્તાર અને તળ ગુજરાત વિસ્તારની વાત કરી. મિત્રો, પછી ક્રમશઃ ગુજરાત જુદું પડ્યા પછી, એક સ્વતંત્ર રાજ્ય બન્યા પછી તેની અંદર જિલ્લાઓનું વિભાજન થાય છે. હવે તમને સ્વાભાવિક રીતે ખ્યાલ છે મિત્રો કે કોઈ ચોક્કસ એરિયા, આપણે જ્યારે ગુજરાતની વાત કરીએ ત્યારે બંને રાજ્યોની સરહદ સાથે ગુજરાતના જે જિલ્લાઓ સંકળાયેલા છે એની વાત કરીએ ત્યારે દાહોદ અને છોટાઉદેપુર, આ બંનેમાં દાહોદ છે એ રાજસ્થાન અને મધ્યપ્રદેશ આ બે સાથે સંકળાયેલ છે. દાહોદ મિત્રો તમને ખ્યાલ હશે જ, હું માનું છું તે પ્રમાણે, જ્યાં સુધી મારી મેમરી કામ કરે છે અને મને યાદ છે ત્યાં સુધી ઔરંગઝેબનો જન્મ દાહોદમાં થયો હતો. ઔરંગઝેબનો જન્મ દાહોદમાં થયો હતો. તો દાહોદ રાજસ્થાન અને મધ્યપ્રદેશ આ બંને સાથે સરહદથી જોડાયેલા છે. છોટાઉદેપુર મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર આ બંને સાથે કનેક્ટેડ છે. હવે મિત્રો તમને એવા અર્થમાં પૂછવામાં આવે, એવા હોરિઝોન ઉપર કે જેની અંદર મધ્યપ્રદેશ સાથે સંકળાયેલ, સરહદ સાથે જોડાયેલ, હું રિપીટ કરું છું, મધ્યપ્રદેશ સાથે સંકળાયેલ બે જિલ્લાઓ બન્યા. કયા કયા? દાહોદ અને છોટાઉદેપુર. મિત્રો, બાકીના જે પણ સરહદી જિલ્લાઓ છે આ તરફ જઈએ આપણે ત્યારે કચ્છની વાત કરીએ છીએ, જ્યારે સૌરાષ્ટ્રની વાત કરીએ છીએ, બધા જિલ્લાઓ એક સંકુલ બનાવે છે જે આંતર જિલ્લા સરહદો બનાવે છે. એ આપણે જાણીએ છીએ કયા જિલ્લા સાથે કયો જિલ્લો સંકળાયેલો છે. પણ સૌથી મહત્વની વાત જે હતી એ ગુજરાત રાજ્યની સ્થાપના સમયે 17 ડિસ્ટ્રિક્ટ્સ અને 185 તાલુકા આટલા હતા. પછી જિલ્લાઓની
વિભાજન પ્રોસેસ શરૂ થઈ. હવે મિત્રો જ્યારે એ પ્રોસેસ શરૂ થઈ ત્યારે શરૂઆતથી લઈને અત્યાર સુધીમાં છેલ્લે જે પણ અલગ અલગ પ્રકારના જિલ્લાઓ બને છે, અલગ અલગ પ્રકારના જિલ્લાઓનું બાયફર્કેશન થાય છે, તમને આનુષંગિક સવાલો જે પૂછી શકાય એની વાતો પણ કરીશું આપણે. મિત્રો, અમદાવાદ મહેસાણાનું ગાંધીનગર એક 18મું ડિસ્ટ્રિક્ટ બન્યું, 19th ડિસ્ટ્રિક્ટ બન્યું. સુરતમાંથી વલસાડ છૂટું પડ્યું. આણંદ ખેડામાંથી જુદું પડે છે 1997માં. આણંદ ખેડામાંથી જુદું પડે છે 1997માં. 20th ડિસ્ટ્રિક્ટ બને છે. 21st ડિસ્ટ્રિક્ટ દાહોદ બન્યું, પંચમહાલમાંથી જુદું પડ્યું. ઔરંગઝેબનું જન્મસ્થળ. એ પછી ભરૂચની વાત કરીએ તો 22nd ડિસ્ટ્રિક્ટ એનું બન્યું નર્મદા. વલસાડમાંથી નવસારી જુદું પડ્યું, 23rd ડિસ્ટ્રિક્ટ બન્યું. જુનાગઢમાંથી પોરબંદર જુદું પડ્યું, 24th ડિસ્ટ્રિક્ટ બન્યું. ઇટ વોઝ 1997 when શંકરસિંહ વાઘેલા was the ચીફ મિનિસ્ટર ઓફ ગુજરાત. પાટણમાંથી એક 25મું ડિસ્ટ્રિક્ટ બને છે બનાસકાંઠા મહેસાણામાંથી 2000માં, જ્યારે ગુજરાતના સીએમ તરીકે કેશુભાઈ પટેલ હતા. સુરતમાંથી તાપી બન્યું 26th અલગ ડિસ્ટ્રિક્ટ. એ સમયે 2007માં ગુજરાતના સીએમ અને આજના પીએમ નરેન્દ્ર મોદી. સાબરકાંઠામાંથી અરવલ્લી જુદું પડ્યું, 27 ડિસ્ટ્રિક્ટ બન્યું મિત્રો 2013માં. ત્યારે બી ગુજરાતના મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી. અમદાવાદ ભાવનગર મિત્રો બોટાદ બને છે 2013માં, જ્યારે ફરીથી મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી. વડોદરામાંથી છોટા ઉદેપુર જુદું પડે છે, એ 29th ડિસ્ટ્રિક્ટ બને છે 2013માં. જામનગરમાંથી દેવભૂમિ દ્વારકા બન્યું. મિત્રો, જામનગરમાંથી જ્યારે દેવભૂમિ દ્વારકા બને છે ત્યારે સ્વાભાવિક છે કે નવું ડિસ્ટ્રિક્ટ બને છે એટલે એની દરિયાઈ સીમાંકન જે બનતું હોય છે, દરિયાઈ વિસ્તાર એનું બાયફર્કેશન થઈ જશે. એ તમને સમજાય છે. એ સામાન્ય સંજોગોમાં કોન્સ્ટેબલ કે બીજી બધી જે એક્ઝામ્સ હોય છે, એમસીક્યુ બેઝ, તલાટી, રેવન્યુ કે વોટેવર લાઈક દેટ, જેમાં જીઓગ્રાફી કન્ટેન્ટ આવતું હોય એમાં પૂછી શકાય. ખેડા, પંચમહાલ, મહીસાગર 31st ડિસ્ટ્રિક્ટ. રાજકોટ, સુરેન્દ્રનગર, જામનગર સાથે મિત્રો મોરબી બન્યું 32nd ડિસ્ટ્રિક્ટ. અને જુનાગઢમાંથી 2013માં ગીર સોમનાથ બન્યું 33rd ડિસ્ટ્રિક્ટ. એ પછી મિત્રો તમારા કરંટ અફેરમાં તમે વાંચી ગયા છો, ભણી ગયા છો એ પ્રમાણે બનાસકાંઠાનું બાયફર્કેશન થયું. અને બનાસકાંઠાનું હમણાં જ લેટેસ્ટ વાવ થરાદ એ 34th ડિસ્ટ્રિક્ટ બને છે. એટલે હાલમાં આપણે વિચારીએ તો ડિસ્ટ્રિક્ટ ટોટલ 34 થાય છે. મિત્રો, ગુજરાતની આખી જે એક કોમ્યુનિટી રાજસ્થાનમાં જે હતી, ગુર્જર કોમ્યુનિટી, બલકી આજે પણ છે. ગુજરાત રાજ્યની જ્યારે આખો એક એરા હું તમને સમજાવીશ હિસ્ટ્રીમાં, ત્યારે આપણે એની ઘણી બધી વાતો કરીશું. અત્યારે સમય એમાં નહીં આપીએ. અલગ અલગ કન્સેપ્ટ મિત્રો ગુજરાતના છે, જેમાં ગુજરાત ઉપર એક વિહંગાવલોકન કરીએ આપણે તો વિહંગાવલોકનની દ્રષ્ટિ પ્રમાણે ગુજરાત અલગ અલગ પ્રકારે માઉન્ટેન્સ, ડેઝર્ટ્સ, નદીઓ, વેલીઝ, ખીણો સાથે ફોરેસ્ટ, આ બધા સાથે સંકળાયેલ છે.
મિત્રો, એનસીઈઆરટીની ટેક્સ્ટબુક અને ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળના જો પુસ્તકોનો અભ્યાસ કરો તો થોડું એ સરળ બની જાય છે તમારા માટે, ઇઝી બને છે, થોડું એપ્રોચેબલ બને છે. મારા શબ્દોને સમજવા પ્રયાસ કરશો તો એ એપ્રોચેબલ બને છે. હવે મિત્રો, સૌ પહેલાં આપણે વાત કરીએ તો મેં કહ્યું હતું તમને કે આરબોના ઇન્વેઝન થયું ત્યારે ગુર્જર શબ્દ, ઓરિજિનલી ગુર્જર વર્ડ છે, એ ગુજરાતમાં રૂપાંતરિત થયો. ગુર્જર શબ્દનું રૂપાંતર ગુજરાત શબ્દમાં થયું આરબોના ઇન્વેઝન વખતે. તમને એ પણ ખબર છે કે ગુજરાત રાજ્યના નામનો સૌથી પહેલો ઉલ્લેખ એટલે કે ગુજરાત શબ્દનો લગભગ 1233ની આસપાસ આબુ રાસે કર્યો. 1233ની આસપાસ અપ્રોક્સિમેટલી. મિત્રો, ધીમે ધીમે ગુજરાત આગળ વધતું જતું જાય છે. ઇતિહાસ પ્રમાણે ભારતના બંધારણના ઘડવાયાઓમાંના એક અને ગુજરાતના પ્રસિદ્ધ સાહિત્યકાર કનૈયાલાલ માણેકલાલ મુનશી, તમે ખૂબ સારી રીતે જાણો છો એના વિશે. એમણે ભરૂચ માટે એમના ઐતિહાસિક પુસ્તકોમાં જે શબ્દ પ્રયોગ કર્યો છે એ મહિષ્મતી કર્યો છે. મહિષ્મતી. સાથે મિત્રો, સંસ્કૃત સાહિત્યની વાત કરીએ આપણે તો સંસ્કૃત સાહિત્યમાં બાણભટ્ટના હર્ષચરિતમાં ગુર્જરનો પેલો સૌથી પ્રથમ ઉલ્લેખ પણ જોવા મળે છે. સાથે તમને એ પણ ખ્યાલ છે મિત્રો કે સૌરાષ્ટ્રનું નામ સુરાષ્ટ્ર હતું. યુએન સંઘ સોરઠની જ્યારે વાત કરતા ત્યારે સુલકા શબ્દનો પ્રયોગ કરતા. સુલકા. આ બધી વાતો તમે જે તે સમયે જ્યારે MCQ સોલ્વ કર્યા છે ત્યારે સ્ટડીમાં આવી ગયું છે. એટલે એના વિશે આપણે ફરીથી ડિસ્કશન ક્યારેક કરીશું. મિત્રો, ભૌગોલિક પ્રદેશો જ્યારે ગુજરાતની વાત આપણે કરીએ છીએ ત્યારે સૌથી આપણે જો કચ્છ રિજિયનની વાત કરીએ તો કચ્છ રિજિયન ડેઝર્ટવાળો ડ્રાય સોઇલ, મેદાની વિસ્તાર જે છે એ સ્ટરાઇલ છે, મોસ્ટલી ફર્ટિલિટી નથી. પણ જે કંઠીનું મેદાન છે, બન્ની એરિયા છે, જે ભેંસ માટે ખૂબ પ્રસિદ્ધ છે, અને એક વાગડ છે. વાગડ શબ્દ મિત્રો ઇટિયોલોજી પ્રમાણે જોઈએ તો ફારસી વર્ડ છે. એ પણ ક્યારેક ચર્ચા કરીશું આપણે. એટલે કચ્છના તમે 3 પાર્ટ પાડી શકો છો. કચ્છ વિસ્તારની જે વાત આપણે જ્યારે કરીએ મિત્રો ત્યારે આ 3 પાર્ટ કચ્છના પડે. ત્રણ પાર્ટ તમે કચ્છના બનાવી શકો છો. તો 3 પાર્ટ કચ્છના કયા કયા બન્યા તમે એક નોટ અને પેન સાથે રાખજો જેથી અગત્યની વાતો નોંધી શકો. એક તો કંઠીનું મેદાન. આ કંઠીનું મેદાન, બન્ની પ્રદેશ એરિયા છે મિત્રો, બન્ની પ્રદેશ. અને જે થર્ડ વન છે એ વાગડનું મેદાન છે. હમણાં જ વાત કરી વાગડ શબ્દની મિત્રો. જમીન મિત્રો સૂકી છે, ડ્રાય છે, ઇનફર્ટિલિટી જોવા મળે છે.
આ રિજિયનનું પ્રાગૈતિહાસિક મહત્વ છે. ખૂબ પ્રાચીનતમ સમયથી આ એરિયા, આ વિસ્તાર, કચ્છ વિસ્તાર ચોક્કસ કારણોસર જિયોગ્રાફિકલ રિજિયન તમને હું સમજાવીશ, ધરતીકંપ માટે પ્રસિદ્ધ છે. સિસ્મોગ્રાફિક સેન્સિટિવ ઝોનમાં આવે છે અને વધારે પડતા સેન્સિટિવ ઝોનમાં આવે છે. આ ત્રણ જે છે એ કચ્છની વાત આપણે કરીએ મિત્રો. એમાં જે કંઠીનું મેદાન છે એનો આકાર, આઈ રિપીટ, કંઠી જેવો છે. કંઠી એટલે કંઠમાં પહેરવાની જે માળા આવે એને આપણે કંઠી કહીએ. તો કંઠી જેવો એનો આકાર છે એટલે એને કંઠીનું મેદાન કહેવાય છે. સાથે એમાં જે સમાવિષ્ટ વિસ્તારો છે નલિયા, માંડવી અને મુન્દ્રા. નલિયા, માંડવી, મુન્દ્રા, આ ત્રણનો સમાવેશ કરો. નલિયા, માંડવી અને મુન્દ્રા. ત્યાં મોટે ભાગે મિત્રો તમે જાણો છો કે જે જમીનને માફક આવે એવા ખેતીવાડીના પાક થાય છે, જેમાં ખજૂર, ખારેક, સમાવ મેંગો ઓલ્સો. પછી બન્ની વિસ્તાર આવ્યો મિત્રો, જે કચ્છની નોર્થ સાઈડમાં છે, નોર્ધન સાઈડમાં. અને ખાસ તો એના જે નદીઓમાં પૂર આવે છે એનો કાંપ અને ચોમાસાનું પાણી એ ત્યાં ભરાઈ જાય છે. ત્યાંથી એક ચોક્કસ પ્રકારનું ખૂબ જ ઉપયોગી ઘાસ ઉગી નીકળે છે. નેચરલી છે, પશુપાલન એમનો મુખ્ય વ્યવસાય છે આ લોકોનો, બન્ની વિસ્તારના. અને ત્યાંનો જે ઘાસ છે, ખાસ ત્યાંનો જે મિત્રો આનો જે ઘાસ છે એ ભૂંગું બનાવવામાં કામ આવે છે. ભૂંગા શબ્દ છે એ કચ્છની એક વિશેષ લાક્ષણિકતા છે, જે એર કન્ડિશન જેવું કામ કરે. ત્યાં ગરમીમાં ઠંડક લાગે અને ઠંડીની અંદર ગરમી ન લાગે. એક મિત્રો આ જે ભૂંગાના હાઉસીસ જેવું બને છે જે એમાં રહેવા માટેની, એ સાથે ભૂંગા છે એ ખેતીવાડીનો એક પ્રકાર બને છે. પર્ટિક્યુલરલી બન્ની પ્રદેશની મહિલાઓ ભૂંગા સાથે સંકળાયેલ ખેતીવાડીનો વ્યવસાય પણ કરે છે. એટલે ઇકોનોમિકલ ઇમ્પોર્ટન્સ પણ એનું બને છે. અને હમણાં જ હું બોલ્યો હતો કે બંનેની ભેંસ ખૂબ પ્રખ્યાત છે. વાગડનું મેદાન મિત્રો આવે ત્યારે કચ્છનું મોટું રણ અને નાનું રણનું વચ્ચેની જે ભૂપૃષ્ઠ સમતલ ભૂમિ છે તેમાં આવે છે. આ મેદાનમાં લગભગ તમે એમ કહી શકો કે કંથકોટના ડુંગરાઓ આવેલા છે. સાથે મોહમ્મદ ગઝની જ્યારે 1026માં સોમનાથના આક્રમણ કરે છે ત્યારે સોલંકી વંશના ભીમદેવ પ્રથમ ત્યાં એ ડુંગરાઓની વચ્ચે કે જે વાગડના મેદાનમાં જોવા મળે છે ત્યાં તેમણે શરણ લીધેલું ટૂંકા સમય માટે. આ વાત મિત્રો આપણે કરી કચ્છની. કચ્છ 3 પ્રકારે ડિવાઈડ થઈ છે, ધ્યાનથી સમજો. કંઠીનું મેદાન, નલિયા, માંડવી અને મુન્દ્રા, બન્ની પ્રદેશ અને વાગડનું મેદાન. આ બધાનું ઇમ્પોર્ટન્સ તમે ક્યાંક જે હું બોલું છું તે લગતા રહેશો. તમારી પાસે ઘણા બધા સંદર્ભ ગ્રંથો છે એટલે તમે કદાચ ઘણું જાણો છો, બલ્કિ હું તો એક સ્ટેપ આગળ રહું છું કે મારા કરતાં વધારે જાણો છો. છતાંય તમને થોરોલી હું આઈડિયા આપું છું
કે આ પ્રકારે પૂછી શકાય. મિત્રો, આ ભૂંગા આધારિત સવાલ પૂછી શકાય છે. હું રિપીટ કરું છું, ભૂંગા આધારિત સવાલ આર્થિક પ્રવૃત્તિઓના સંદર્ભમાં STI 3 મેન્સના રેફરન્સમાં કહું ભૂગોળ માટે તો જીઓગ્રાફી માટે મને IMP લાગે છે પૂછી શકાય આ ક્વેશ્ચન. પછી મિત્રો એક સોરઠ વિસ્તાર આવે છે જે જુનાગઢ અને હવે ગીર સોમનાથ જિલ્લાનો વિસ્તાર છે. ગીરની ટેકરીઓથી એકદમ કવર થયેલો છે મિત્રો. લીલી નાઘેર છે. ઉનાથી ચોરવાડ સુધીનો વિસ્તાર છે. ઝાલાવાડ સુરેન્દ્રનગર છે. ગઢવાડા છે. સાબરમતી નદીના પશ્ચિમમાં મહેસાણાના સતલાસણાનો વિસ્તાર છે મિત્રો. વિરમગામનું મેદાન છે. સાબરમતીનું મેદાન છે. કાનમ પ્રદેશ છે મિત્રો, પૂછાય છે, IMP છે. નર્મદા અને ઢાઢર નદી વચ્ચે ભરૂચ જિલ્લાના કાનમ પ્રદેશની રચના છે. ત્યાં કોટન ખૂબ વધારે બને છે અને કોટન એક ક્રોપ તરીકે તમે સ્ટાન્ડર્ડ 8, 9, 10માં ક્યાંક ભણી ગયા હશો મિત્રો. એને વ્હાઇટ ગોલ્ડ કહેવાય છે કોટનને, વ્હાઇટ ગોલ્ડ. લિસન ટુ મી કેરફુલી, વ્હાઇટ ગોલ્ડ. પછી લાટ વિસ્તાર છે જે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ભાગને કહેવામાં આવે છે. વૌઠા તમે જાણો છો 7 નદીઓનું સંગમ થાય છે. સાબરમતી, હાથમતી, વાત્રક, માસમ, ખારી, મેશો અને શેઢી નદી. ભાદર તમને ખબર છે મિત્રો, વડવા, ધ્રાંગધ્રા અને ધોરાજી. ભાદર નદીનું અદ્ભુત મેદાન છે. આ બધી વાતો આપણે જે કરીએ છીએ મિત્રો એ એક ઓવરઓલ રિવ્યુ લઈએ છીએ. ત્યારે સ્થાન, સીમા અને વિસ્તારની વાત આપણે કરીએ તો ઉત્તર અક્ષાંશ, પૂર્વ રેખાંશ તમે જાણો છો બધું, એટલે એની વધારે ચર્ચા આપણે કરવાની જરૂર નથી. વિસ્તાર વાઇઝ મિત્રો વાત કરીએ ત્યારે સમગ્ર ભારતના સંદર્ભમાં ત્યારે લગભગ વિસ્તારની દ્રષ્ટિએ આપણે અલગ અલગ પ્રકારના કન્સેપ્ટ આવે છે. સેન્સસ છે જે 2011ની આપણે ગણતરી પણ જોઈ શકીએ. રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, ગુજરાત, કર્ણાટક, આંધ્રપ્રદેશ, ઓડિશા, છત્તીસગઢ, તામિલનાડુ આ બધું આપેલું છે. દરિયા કિનારાના જે આપણા જિલ્લાઓ છે દરિયાઈ બોર્ડરના, કચ્છ, જામનગર, પોરબંદર, ગીર સોમનાથ, ભાવનગર, આણંદ, સુરત, વલસાડ, મોરબી, દેવભૂમિ દ્વારકા, જુનાગઢ, અમરેલી, અમદાવાદ, ભરૂચ, નવસારી. આ તમે એમ કહી શકો કે દરિયાઈ કિનારાઓને દરિયાઈ સીમાઓ સાથે દરિયા કિનારો ધરાવે છે. હવે કેટલા દરિયાઓ મિત્રો, તો દરિયાઓની સંખ્યા કેટલી એ તમને હોમવર્ક તરીકે પૂછું છું, વિચારજો પછી મને કહેજો. અખાતની જ્યારે મિત્રો વાત કરીએ ત્યારે કચ્છનો અખાત છે, ખંભાતનો અખાત છે. હવે ગુજરાત જે બાહ્ય ભૂપૃષ્ઠને કારણે બન્યું છે મિત્રો એ અલગ અલગ પ્રકારે જોવા મળે છે, જેમાં પર્વતો, ઉચ્ચ પ્રદેશો, મેદાનો, પૃથ્વીની આંતરિક હિલચાલને કારણે થાય છે. ગુજરાતના જે ભાગ પડે છે એઝ પર જીઓગ્રાફી, દરિયા કિનારાનો રણ પ્રદેશ છે, ડુંગરાળ પ્રદેશ છે, સૌરાષ્ટ્ર અને કચ્છનો ઉચ્ચ પ્રદેશ જોવા મળે અને ગુજરાતના મેદાનો. દરિયાકાંઠાનું ઐતિહાસિક મહત્વ છે મિત્રો પ્રાચીન સમયથી. ઇવન બૌદ્ધની જાતક કથાઓમાં પણ જોવા મળે છે એનું વર્ણન. સાથે તમે જાણો જ છો અમદાવાદને દુનિયાનું બજાર અબુલ ફઝલે કહ્યું છે, એ પણ તમને ખ્યાલ હોવો જોઈએ, હશે જ. ભૌતિક દ્રષ્ટિએ મિત્રો વિચારીએ આપણે ત્યારે અલગ અલગ પ્રકારના કન્સેપ્ટ એમાં આવે છે. સ્થાપત્ય સાથે કનેક્ટેડ
અલગ અલગ વાતો આવે છે. કચ્છનો દરિયો કિનારાની વાત કરીએ ત્યારે શેર ક્રીક આવે છે, જે કોટેશ્વરથી પશ્ચિમ કિનારો છે. તમને મિત્રો ખબર છે કે ભારતમાં સૌથી પહેલો સૂર્યોદય અરુણાચલ પ્રદેશમાં થાય અને સૌથી સૂર્યાસ્ત શેર ક્રીકમાં થાય છે. ભારતના 5 સરોવરો, માનસરોવર, બિંદુ સરોવર, નારાયણ સરોવર, પંપા સરોવર અને પુષ્કર સરોવર, આ તમને ખબર છે. કંડલા પોર્ટની ખબર છે મિત્રો, નવલખી બંદરની ખબર છે. જુનાગઢથી ગીર સોમનાથ જુદું પડ્યું એટલે જુનાગઢના દરિયા કિનારાની પણ વિસ્તાર ઘટ્યો, એ પણ તમને ખ્યાલ છે. વેરાવળથી મત્સ્ય બંદર તરીકે પ્રખ્યાત છે. ગોપનાથથી ભાવનગરની ખબર છે. તમને અલંગ શિપ બ્રેકિંગ યાર્ડની ખબર છે. ભાવનગરથી સાબરમતીના મુખ સુધીનો જે દરિયા કિનારો ભરતીથી રચિત કાદવ કિચડ સપાટ મેદાનોનો બનેલો છે, એવી તમને ખબર છે. એટલે આ પ્રકારે અલગ અલગ રીતે આપણે જોવા મળે. કચ્છનું મોટું રણની મિત્ર વાત કરીએ તો પચ્છમ, ખદીર, ખાવડા અને બેલા સાથે મિત્રો એક અગત્યની વાત, એક અલ્લાહ બંધ છે. 16 જૂન 1819ના જે કચ્છમાં જબરદસ્ત ભૂકંપ આવ્યો અને એ ભૂકંપને કારણે હજારો લોકો મૃત્યુ પામ્યા. હજારો લોકો, આખું સિંધરી બંદર દરિયામાં ડૂબી ગયું. હવે ત્યાં જયા ટેકરીઓની હારમાળા રચાઈ, જે આજે અલ્લાહ બંધ તરીકે પ્રસિદ્ધ છે. કચ્છનું નાનું રણ પણ છે. મિત્રો, આખી વર્લ્ડ જિયોગ્રાફીની વાત કરીએ આપણે ત્યારે વર્લ્ડ જિયોગ્રાફી અનુસાર પૃથ્વીની સપાટીનો લગભગ 26% ભાગ છે પર્વતો પર છે. 26%. સંરચનાની દૃષ્ટિએ જો તો ગેડ પર્વત હોય છે, ખંડ પર્વત હોય છે, ઘુમટાકાર પર્વત હોય છે અને જ્વાળામુખી પર્વત હોય છે. એના અલગ અલગ ટાઈપ્સ આવશે, એ પણ આપણે જોઈ લઈશું. ગુજરાતની વાત જ્યારે કરીએ, જુનાગઢની વાત કરીએ, ગિરનારની, તો ઊંચી ટેકરીઓ જોવા મળે છે. અંબાજી, દત્તાત્રેય, આ બધી વસ્તુઓનો તમને ખ્યાલ પણ છે. સાથે મિત્રો પંચમહાલની વાત કરીએ આપણે તો એ પણ તમે જાણો છો, હાલોલ તાલુકાના વિંધ્ય પર્વત શ્રેણીઓમાં છે. ગુજરાતના ડુંગરોની વાત આપણે જ્યારે કરીએ ત્યારે કાળો, કચ્છ, ખાડીઓ, ઝુરા, બેલા, લીલીઓ, વરાર, પચ્છમ, નનામો, હબા, ભુજિયો ડુંગર, લીલીઓ, આ બધું કચ્છની અંદર છે. કંથકોટ, અધોઈ, ધરતીકંપનું એપિસેન્ટર હોય છે ક્યારેક ક્યારેક. અધોઈ સાથે ઉમિયા, પોરબંદરમાં બરડો ડુંગર છે, જુનાગઢમાં ગિરનાર છે, અમરેલીમાં સરકરાની ટેકરીઓ છે, ભાવનગરમાં ખોખરા, શત્રુંજય, તળાજા, શિહોર, શાણાનો ડુંગર અને સુરેન્દ્રનગરમાં ચોટીલા. આ તમને મિત્રો લગભગ ખ્યાલ છે. સાથે ગુજરાતના ડુંગરોમાં તમે રાજકોટની અંદર ઓસમ પણ મૂકી શકો, પાટણ વાવનો, ઢૂંઢી, વેણુશિખર, ગોપની ટેકરી, ભિલોડા, પાવાગઢ, ડુંગરગામ, રાજપીપળા, સાપુતારા, પારનેરા, વિલ્સન, જે વલસાડમાં છે. આ બધું આપણે મૂકી શકીએ. તો મિત્રો, આ એક કોમન વાત આપણે કરી બધી. પછી એની નદીઓ વિશે અને નદીઓ કયા પ્રકારે વહે છે આપણે એની વાત કરશું. નદીનું આખું તંત્ર કેમ બનતું હોય છે એની વાત કરશું. તમારા માટે એક આ શબ્દ મિત્રો મેં બોર્ડ ઉપર લખ્યો છે, એ ભૂંગા ખૂબ મહત્વનું છે. વર્લ્ડ જિયોગ્રાફીની વાત કરીએ તો અલગ અલગ પ્રકારના કન્સેપ્ટ આવે છે, અલગ અલગ પ્રકારનું. હજી બી મિત્રો એમાં સતત સંશોધન ચાલતું જ રહેલું છે. મારી સમજણ એવી કામ કરે છે મિત્રો, તમે તૈયાર છો જ, તમને આવડે છે, તમે તજજ્ઞ કક્ષાએ જાણો છો, તમારી અંદર અસાધારણ શક્તિઓ છે,
તમારી અંદર અપ્રતિમ ઉર્જા છે. તમારી આ અપ્રતિમ ઉર્જાને મારે બહાર લાવવાનું કામ કરવાનું છે. મિત્રો, અવલોકન મોડ્યુલર ટેસ્ટ સિરીઝ જ્યારે શરૂ કરવા જઈ રહ્યા છીએ આપણે, ત્યારે મારે પહેલાં તમને અવલોકવા છે. મારે એ જાણવું છે કે તમે નાની નાની ભૂલો ક્યાં કરો છો. એવી કઈ ભૂલો થાય છે કે જેથી રાઇટિંગ ટાસ્કમાં આપણે પાછળ પડીએ છીએ, આપણે પાછા પડીએ છીએ. એ જે ઘટના બને છે એને આપણે અટકાવી છે. તમને જે આવડે છે, તમારું જે જ્ઞાન છે, તમારું જે કૌશલ્ય છે, તમારી જે ખૂબીઓ છે, વિશેષતાઓ છે, તમારે એને અભિવ્યક્ત કરવાની છે. હવે મિત્રો, ઘણા બધા મિત્રોની મને PDF મળે છે અને એમાં એમના આન્સર્સ મને મળે છે. મને કહેતા દુઃખ પણ થાય છે, મને કહેતા થોડો સંકોચ પણ થાય છે, પણ કહેવું જ પડે છે. વિચાર વિસ્તાર હોય કે નિબંધ હોય મિત્રો ગુજરાતીમાં, કે GS1માં કોઈ ટોપિક હોય કે GS2નો કોઈ છે, તો રાઇટિંગ ટાસ્કમાં ક્યાંક ક્યાંક એવી એરર આવે છે જે પરીક્ષક સહન નહીં કરી શકે. મિત્રો, રાઇટિંગ ટાસ્કમાં એ ન ચાલે કहीं पे निशान है कहीं पे निगाहें. એ ન ચાલે કहीं पे निशान है कहीं पे निगाहें ન ચાલે. તમારે ટાર્ગેટ ઓરિએન્ટેડ થવું પડે. જે પૂછ્યું છે એને સમજવું પડે. એટલે પહેલી વાત તો આવે છે પ્રશ્નપત્રને સમજવાની. પહેલી વાત, પ્રશ્નપત્રને કેમ સમજો છો તમે, અને પ્રશ્નપત્રને સમજીને તમે એનો ઉત્તર કેમ લખી શકો છો. ફોર એક્ઝામ્પલ, આમાંથી જ એક ક્વેશ્ચન હું બનાવીને તમને આપું, તો એ ક્વેશ્ચન તમે કયા પ્રકારે લખો છો. મિત્રો, સાતત્યપૂર્ણ લેખન શૈલી તમને સફળતા તરફ દોરી જશે. સાતત્યપૂર્ણ. અને કોઈ પણ અવરોધ આવતો હોય તો એને બંધ કરી દો ને. મોબાઈલ અવરોધરૂપ છે, બંધ કરી દો થોડા સમય માટે. એક ચોક્કસ સમય ફાળવો કે આટલો સમય તમે મોબાઈલનો ઉપયોગ કરો છો. તમારા જીવનમાં અત્યારે એક મિનિટને બચાવવાની છે. મિત્રો, સમય એક ખૂબ જ મોટી સંપત્તિ તરીકે તમારી સામે છે, એટલે એને બચાવવાનો આગ્રહ રાખજો. મેં અત્યારે તમને આજે આ ઓવરઓલ સમજાવ્યું કે વર્લ્ડ જિયોગ્રાફી, ઇન્ડિયન જિયોગ્રાફી, સ્ટેટ જિયોગ્રાફી, ડિસ્ટ્રિક્ટ જિયોગ્રાફી, વિલેજ જિયોગ્રાફી. જ્યારે વિલેજની વાત આવે ત્યારે આપણે 3 ટાયર સિસ્ટમ ક્યારે ભૂલી ન શકીએ, બલવંતરાય મહેતાએ આપેલી. તમે ક્યારેય ભૂલી ન શકો નાગોર જિલ્લો રાજસ્થાન, જ્યાં સૌ પહેલા 3 ટાયર સિસ્ટમ શરૂ થઈ. તો વિલેજીસ આપણે મિત્રો સિંધુ સભ્યતામાં પણ એ જોઈ ગયા કે નગર રચના પર આધારિત હતું આખી સિંધુ સભ્યતા. ગ્રામ્ય જીવનને ઉપેક્ષિત કરવામાં આવ્યું હતું. એ વાતની હું ચર્ચા કરી ચૂક્યો છું. એટલે જે સવાલ પૂછાય છે એ સવાલને સમજીને, સવાલને વિચારીને, સવાલને કયા પ્રકારે તમે એપ્રિસિએટ કરો છો એ સૌથી મહત્વની વાત છે. મિત્રો, ગભરાવાની જરૂર નથી, સમય છે, આપણે તૈયાર થઈ જશું. અવલોકન મોડ્યુલર ટેસ્ટ સિરીઝ માટે જે વિદ્યાર્થીઓએ એમની વિગતો મોકલી છે એમને એક PDF મોકલવામાં આવી છે. એ PDFની બધી વિગતો ભરીને મોકલી આપશો. જે રજિસ્ટર વિદ્યાર્થીઓ છે એમના માટે ફરજિયાત છે, જે લોકો નોન રજિસ્ટર્ડ છે ને ભરવા માંગે છે આ ટેસ્ટ સિરીઝ, એમના માટે પણ ફરજિયાત છે. જે રજિસ્ટર વિદ્યાર્થીઓ છે એને 2 નંબર મળશે. એક રજિસ્ટ્રેશન નંબર મળશે અને રોલ નંબર મળશે. રજિસ્ટ્રેશન નંબર એ ગુજરાત કેડર એકેડેમીમાં તેઓ રજિસ્ટર્ડ છે એવું છે, અને રોલ નંબર પણ મળે છે. જે નોન રજિસ્ટર્ડ છે
એમને રોલ નંબર મળશે. મિત્રો, એક સમયને વળગી રહેજો. જે દિવસે તમને ક્વેશ્ચન પેપર અને આન્સર શીટ મળે છે, તમે ત્યારે જ તે જ દિવસે તે જ સમયે તેના આન્સર લખવાના શરૂ કરજો. મિત્રો, અભ્યાસની કોઈ ઉંમર નથી હોતી. સતત પુરુષાર્થ અને મહેનત કરતું રહેવું એ માનવીય ગુણધર્મ છે. અને તમે માનવીય ગુણધર્મ પ્રમાણે ચાલો. તમને બધા જ કન્સેપ્ટો સમજાવીશ જે તમને આવડે છે. મારે તમને ખાલી રિમેમ્બરિંગ અને રિસાઇટિંગ કરાવવાનું છે. મારે તમને એ સમજાવવાનું છે કે તમે કયા પ્રકારે લખીને આવશો. 200 વર્ડ્સમાં કોઈ શબ્દ, કોઈ વાક્ય પૂછ્યું હોય, કોઈ ક્વેશ્ચન પૂછ્યો હોય, તો એ પ્રશ્નને તમે ન્યાય કેવી રીતે આપો છો? તો એ ખૂબ મહત્વની ભૂમિકા આવે મિત્રો. તમે જ્યારે બંધારણની વાત કરતા હો ત્યારે મિત્રો યુપીએસસી સન્ડેના જ છે. આર્ટિકલ 143 પર આધારિત સવાલો પૂછી શકાશે. ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશનનો આર્ટિકલ 143 એ ભારતના પ્રેસિડેન્ટને ચોક્કસ રાઇટ્સ આપે છે કે જ્યુડિશરી સિસ્ટમ, સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયાને એનું જ્યુડિશિયલ ગાઈડન્સ માગી શકે છે. દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. તો બંધારણની વાત આપણે કરતા હોઈએ, કોન્સ્ટિટ્યુશનની વાત કરીએ, ઇકોનોમિક્સની વાત કરીએ, ત્યારે સવાલોનું અર્થઘટન તમે કેમ કરો છો અને કયા પ્રકારે લખો છો એ ખૂબ મહત્વનું છે. જે મિત્રો બાકી રહી ગયા છે, તલાટી રેવન્યુની લગભગ જાહેરાત થવામાં છે. આપણને કન્ટેન્ટ, કોર્સ વિગત મળી જશે. પછી મિત્રો એમાં MCQ બેઝ ઉપર જ હું ક્વેશ્ચન તમને તૈયાર કરાવી રહ્યો છું. અને ઇટ ઇઝ માય જેન્ટલમેન ગેરંટી કે નથિંગ વિલ બી આસ્ક્ડ આઉટસાઇડ ધીસ કન્ટેન્ટ. તેની બહાર કંઈ જ નહીં પૂછે. એક વાઇડ એંગલથી આપણે જોઈએ છે, તપાસીએ છીએ, અને તમે પણ કરશો. મિત્રો, યુટ્યુબ ચેનલને મેક્સિમમ સબસ્ક્રાઈબ અન્ય મિત્રો પણ કરે એવો પ્રયત્ન કરો. ટેલિગ્રામ ચેનલને, વોટ્સઅપ કોમ્યુનિટી ગ્રુપને પણ, સાથે ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, વોટેવર લાઈક ધેટ. આપણું કામ સતત અભ્યાસ કરવાનું છે, અધ્યયન કરવાનું છે. વાંચતા રહો. કોઈ પણ તમને સમસ્યા નડે છે, હેલ્પલાઇન નંબર તમને મદદ કરશે મિત્રો. અમે તૈયાર છીએ, તમે પણ તૈયાર રહો મિત્રો. વચ્ચે થોડા સમય માટે ડીપીપી રહી જાય છે, કશો વાંધો નહીં. તમને ડીપીપીનો જોરદાર બધું મળે છે. મેં વાત કરી તે પ્રમાણે તમને સ્લાઇડ પણ મળતી રહેશે. બધું જ જે પણ હું કહું છું એ ગ્રેજ્યુઅલી ધીમે ધીમે થાય છે અને થવાનું. ઓફલાઈન પણ, ઓનલાઈન પણ. ઘણા મિત્રો પૂછે છે કે બીજા બધા સેન્ટર શરૂ થશે, બીજા સિટીઝમાં કે નહીં. એ પણ કન્સિડરેશનમાં છે જ મિત્રો, અને એ થશે જ. હું જ્યારે આત્મવિશ્વાસથી બોલતો હોઉં છું ત્યારે શ્રદ્ધાને વિશ્વાસ રાખો કે બનશે, બનશે ને બનશે. અને તમે પણ STI 3 મેઇન્સ પાસ કરો જ છો. હંમેશા હકારાત્મક વિચારો. મિત્રો, એક આ અનુભવ યાત્રા છે, અને આ યાત્રા નિરંતર ચાલતી રહેવી જોઈએ. હ્યુમન લાઈફ ઇટસેલ્ફ અ જર્ની. સો ગો અહેડ ઓન ધ સેમ રોડ. ફરીથી મળીએ છીએ કાલે મિત્રો. તમારી તૈયારી ચાલુ રાખો, મહેનત કરતા રહો. જ્યાં અમારી જરૂર પડે ત્યાં વિના સંકોચે કહેશો, અમને ગમશે. તમારી તૈયારી શરૂ રાખજો. ઓકે, ધન્યવાદ. વંદે માતરમ. જય હિન્દ.